ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 401 સ્ટેટિસ્ટિકલ મેથડ. તો સ્ટેટિસ્ટિકલ મેથડ્સમાં આપણે લાસ્ટ ટાઈમ એરેથમેટિક મીનની વાત કરતા હતા અને એ એરેથમેટિક મીનની અંદર ત્રણ કેટેગરીઝ જે છે, ઇન્ડિવિજ્યુઅલ સિમ્પલ એરેથમેટિક મીનની વાત કરીએ તો individual observations, ungrouped frequency distributions and group frequency distributions. બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ માં બે મેથડ્સ ની વાત કરી હતી, શોર્ટકટ મેથડ અને ડાયરેક્ટ મેથડ. એ જ રીતે લાસ્ટ લેક્ચર્સમાં આપણે અનગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ની સ્ટડી કરી. બરાબર. તો ફરી એકવાર તમને થોડું રિવાઇઝ કરાયેલું કે ભાઈ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય. અને આજે થર્ડ જે છે, બરાબર, એ છે જે જોવાની છે એ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. બરાબર. તો પહેલા આપણે જે પ્રીવિયસ લેક્ચર્સમાં જે સ્ટડી કર્યું હતું, બરાબર, તો એની વાત કરીએ તો કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય. બરાબર. તો અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ મીન્સ વોટ? તો કે n વેલ્યુ x1, x2 and x3 બરાબર, જે x and out of which x1 has occurred fi times. આ જે ટોટલ ટાઈમ ઓફ ફ્રીક્વન્સી જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. એક્ઝામ્પલ તરીકે સમજાય કે x1 x2 ક્યાં સુધી? તો કે xn સુધી. બરાબર. એની ફ્રીક્વન્સી પણ એ જ, જેને આપણે શું કહીએ છીએ? n કહીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. બરાબર. એના પછી આપણે બે મેથડ્સની વાત કરી હતી. પહેલી વાત કરી આપણે શોર્ટકટ મેથડની. શોર્ટકટ મેથડ કોને કહી શકાય? તો કે the deviations of observations from an arbitrary value, the deviations from a is di is equal to xi minus a. બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો કે શોર્ટકટ મેથડ, જેની ફોર્મ્યુલા શું હતી કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n, જે આપણે એક્ઝામ્પલ સોલ્વ આઉટ કર્યું. તો આટલો ડેટા મારી પાસે હતો અને આ બંને વેલ્યુ મેં ફાઇન્ડ કરી હતી. કઈ રીતે ફાઇન્ડ કરી હતી? તો કે મેં પેલા 8 વેલ્યુ છે એ 8 વેલ્યુને એઝ્યુમ કરી અને 8 વેલ્યુમાંથી જે મારા જે x છે એ x ને મેં શું કર્યા? બાદ કર્યા. એટલે મને શું મળ્યું? ડી મળ્યું. બરાબર. એટલે આ ડી મળ્યું અને પછી ડી અને એફ નો મેં મલ્ટિપ્લિકેશન કર્યું એટલે મને શું મળ્યું? એફડી મળ્યું. એટલે આ રૂ મળી. બરાબર. 8 માંથી 5, 5 માંથી 8 જાય એટલે -3, 6 માંથી 8 જાય એટલે -2. એ રીતે ડી મળ્યો. એ રીતે એફડી કેવી રીતે મળ્યા? તો એફ અને ડી નો ગુણાકાર. બરાબર. 25 ગુણ્યા 3 -3 એટલે -75. 45 ગુણ્યા 2 -2 એટલે -90. બરાબર. અને એ વેલ્યુ મેં ફોર્મ્યુલામાં મૂકી દીધું. એ મીન્સ એઝ્યુમ વેલ્યુ એટલે કે 8. સિગ્મા એફડી એટલે આ બધાનું ટોટલ, આ જે લખ્યું ને આ બધાનું ટોટલ એટલે કે 558 ટોટલ થાય. એ ટોટલ ભાગ્યા ફ્રીક્વન્સી એટલે કે n. n કેટલા છે? 670. બરાબર. તો 558 ભાગ્યા 670 કરીએ એટલે 0.83 મળે અને એમાં મેં 8 પ્લસ કરી દીધા છે 8.83. ધીસ ઇઝ ધ શોર્ટકટ મેથડ ઓફ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. એના પછી આપણે એક્ઝામ્પલ ડાયરેક્ટ મેથડ દ્વારા ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સની વાત કરીએ.
અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. તો સેમ ડેટા જેની ફોર્મ્યુલા આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા સિગ્મા એફ. તો એક્સ અને એફ નો ગુણાકાર એટલે શું મળે આપણને એફ એક્સ, જેને મેં ફોર્મ્યુલા મૂક્યા કે એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ બરાબર. તો આપણા એફ એક્સ કેટલા હતા 59818 અને ફ્રીક્વન્સી કેટલી હતી સિગ્મા એફ 670. આનો જે ભાગાકાર કર્યો એટલે આપણને શું મળ્યું 8.83. તો બંનેનો જવાબ સેમ હતો એવું મેં કહ્યું હતું. તમે ગમે તે મેથડ્સ યુઝ કરો બરાબર. તો એને તો આ એક આપણા મેથડ્સ લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરી. નાઉ સી હિયર, હવે જોઈએ આપણે ત્રીજા નંબરની જે એરિથમેટિક મીનની મેથડ છે. અહીંયા લખું છું સી, અને એ સી કઈ મેથડ છે તો પહેલા હું મેથડનું નામ લખું કે ગ્રુપ, પેલી અનગ્રુપ હતી તો આ કઈ છે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બરાબર. ડિસ્ટ્રીબ્યુશન તો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કોને કહી શકાય? પહેલા તો આપણે એની ડેફિનેશન્સની વાત કરીએ, એના એક્ઝામ્પલની વાત કરીએ અને પછી એની મેથડ્સ ઉપર જઈએ બરાબર. તો કે ગ્રુપ ફ્રીક્વન્સી, જો અહીંયા લખું છું GROU ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ is along a class their respective frequency બરાબર. એને આપણે શું કહીએ છીએ ધેન શું કહ્યું કે ગ્રુપ frequency distributions is along class their respective frequency. ક્લાસ ડિફાઇન થશે બરાબર. એટલે આવું થાય કે લેટ L of I to be lower limit and UI means upper limit, right? Upper limit of class. Okay, કે group frequency distributions is along a class their respective frequency let Li is the lower limit and Ui is the upper limit. એના આપણે શું કહીએ છીએ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, કારણ કે આમાં ક્લાસ કન્સિડર થાય છે બરાબર. એટલે એવું કહી શકાય કે નંબર ઓફ ક્લાસીસ જે છે એ નંબર ઓફ ક્લાસીસ એ ક્યાંથી સ્ટાર્ટ થાય આવું કહી શકાય કે નંબર ઓફ ક્લાસ be n so that I equal to 1 ક્યાંથી 1 થી સ્ટાર્ટ 1 I equal to 2 ક્યાં સુધી તો કે નંબર ઓફ ના મળે ત્યાં સુધી, નંબર ઓફ ફ્રીક્વન્સી ના મળે ત્યાં સુધી
frequency of I class. So guys, the number of class to be n, so that is I is equal to 1 is equal to 2 થી લઈને 1 2 3 4 અપ ટુ n નંબર ઓફ ફ્રીક્વન્સી ક્લાસ ના હોય ત્યાં સુધી, બરાબર. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન્સ કરે છે એટલે એના માટે શું કહે, ધીસ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન કેન રિટર્ન ઇન ટેબ્યુલર ફોર્મ. કયા ફોર્મમાં રિટર્ન કરે છે? ટેબ્યુલેટર ફોર્મમાં. એના આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એટલે આવું કહી શકાય કે ધીસ ઇઝ distribution can return in tabulated format, in tabular form. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એક્ઝામ્પલ તરીકે આવું કહેવું તો તમે કહી શકો, અહીંયા હું જો ટેબલ એડ કરું છું, આમાં લખી દઉં છું ક્લાસ ઇન્ટરવલ, અને આ છે મારું ફ્રીક્વન્સી. એટલે હવે એની અપર લિમિટ અને લોઅર લિમિટ એ કઈ રીતે કામ કરે છે એ જોઈ લો. એલઆઈ થી લઈને યુઆઈ સુધી, એટલે યુ1, અને અહીંયા લખી દઉં હું L1. તો અહીંયા શું આવશે? એની ફ્રીક્વન્સી 1. એ જ રીતે અહીંયા લોઅર લિમિટ થી અપર લિમિટ, અહીંયા શું આવશે? ફ્રીક્વન્સી 2. ક્યાં સુધી? જ્યાં સુધી એને n નહીં મળે ત્યાં સુધી. એટલે અહીંયા હું ડોટ ડોટ કરું છું. શું કરું છું? ડોટ ડોટ. ક્યાં સુધી? જ્યાં સુધી n નહીં મળે ત્યાં સુધી. એટલે કે ln un, બરાબર. એ જ રીતે અહીંયા શું મળશે? fn. બરાબર. તો અહીંયા શું કાઉન્ટ થશે? તો કે ટોટલ ફ્રીક્વન્સી, અને આ ટોટલ ફ્રીક્વન્સી ઇક્વલ ટુ સિગ્મા fi is equal to n. શું મળે છે? n. સિગ્મા fi is equal to n, જેને આપણે શું કહીએ છીએ? ગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. A group frequency distribution is along a class their respective frequency. કેવી છે? respective frequency represent કરે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી. કઈ ગ્રુપ ફ્રીક્વન્સી. બરાબર. એટલે કે નંબર ઓફ ક્લાસ બી n, સો ધેટ I ઓફ 1 થી લઈને નંબર ઓફ n ફ્રીક્વન્સી ના મળે ક્લાસ.
તો એવા જે ટેબ્યુલર ફોર્મમાં ડિસ્ટ્રીબ્યુશન્સ કરે છે. એને શું કહી શકાય? એને આપણે ગ્રુપ ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. આ જે એરેથમેટિક મીન છે, એરેથમેટિક મીન્સ માટે એક નોટ્સ તમે લખી શકો છો. અહીંયા નોટ કરીને લખું છું. શું યાદ રાખો કે ઇક્વલ ટોટલ લિમિટ શું હોય? અપર લિમિટ ઓફ ક્લાસ મે બી નોટ ઇક્વલ ટુ લોઅર લિમિટ્સ. શું કહ્યું કે અપર લિમિટ of class may or may not be equal to lower limit of class of following. લોઅર લિમિટ અને અપર લિમિટ આ બંને ઇક્વલ નથી. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. એક એક્ઝામ્પલ લખું છું અહીંયા. એક્ઝામ્પલ તરીકે મારી પાસે આવો કોઈ ડેટા હોય, આ ઇન્ટરવલને આપણે ક્લાસ ઇન્ટરવલ પણ કહી શકીએ. શું કહીએ? ક્લાસ ઇન્ટરવલ. ક્લાસ ઇન્ટરવલ લાઈક એ 0 to 10 હોય અથવા 10 to 20 હોય. બરાબર. 20 થી 30, 30 થી 40 ક્લાસ હોય, 40 થી 50 ક્લાસ હોય, 50 to 60 હોય, 60 to 70 હોય ને 70 to 80 હોય. બરાબર. આ ટાઈપ. બરાબર. થોડા ડેટા હું ગોઠવી નાખું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. બરાબર. અને 20 થી 30, બરાબર. અને 10 થી 60, 50 થી 40 થી 50, બરાબર. અને
ઓકે, હવે તો કોઈ એટલો બધો ડાઉટ રહેશે નહીં. ઓકે, તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 ને 70 થી 80. બરાબર. ધેન બીજી છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 3, 8, 12, 15, 18, 16, 11 એન્ડ 5. બરાબર. આ પ્રમાણેનું મારે એક્ઝામ્પલ બનાવવાનું છે. મારી પાસે આવું એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલને મારે શોર્ટકટ મેથડ દ્વારા આ જે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી છે એ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સીને મારે શોર્ટકટ મેથડ દ્વારા કઈ રીતે હું એનો યુઝ કરી શકું છું, કઈ રીતે એને એક્ઝામ્પલ કાઉન્ટ કરી શકું છું. બરાબર. તો હવે હું શું કરીશ, તો અહીંયા હું લખું છું કે સોલ્વ example using shortcut method. કઈ મેથડ દ્વારા? શોર્ટકટ મેથડ. બરાબર. શોર્ટકટ મેથડ દ્વારા આ એક્ઝામ્પલ હું સોલ્વ આઉટ કરું છું. એના માટે હું ફરીથી એક ટેબલ ઇન્સર્ટ કરાવું છું. બરાબર. અત્યારે મારી પાસે 2 ડેટા છે એટલે હું 2 ડેટા લઉં છું. બરાબર. પહેલો છે મારી પાસે ક્લાસ, આપણે લખીએ ઇન્ટરવલ ક્લાસ. કેટલાનો છે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. અને એક રો લઈ લઉં છું હું 70 થી 80 અને અહીંયા લખી દઉં છું ટોટલ. બરાબર. હવે મારી પાસે ફ્રીક્વન્સી પણ આપેલી છે. ફ્રીક્વન્સી કેટલી છે? 3, 8, 12, 15, 18, 16, 11 અને 5. ઓકે. બરાબર. હવે તો પહેલા તો મારે આ જે ક્લાસ ઇન્ટરવલ છે એ ક્લાસ ઇન્ટરવલની મારે મિડ વેલ્યુ શોધવી પડશે. એટલે કે એક્સ. કઈ? મિડ વેલ્યુ. એટલે કૌંસમાં હું લખું છું એક્સ શોધવું. આ શોધવા માટે શું કરવું પડશે કે રેન્જ પ્લસ ડિવાઈડ બાય 2. એટલે 0 પ્લસ 10 એટલે કેટલા થાય? 10. અને 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 5. બરાબર. 30 ભાગ્યા 5, 20 પ્લસ 20. આ બંનેનો સરવાળો 10 અને 20 નો ક્લાસ ઇન્ટરવલનો સમ ડિવાઈડ બાય 2 ગમે તે વેલ્યુ હોય તો 10 વત્તા 20 બરાબર એટલે કેટલા થાય? 30.
અને 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 15. પછી 20 પ્લસ 30 50 અને 50 ભાગ્યા 2 કરીએ એટલે 25 જવાબ આવે. 40 ને 70 70 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 35. 90 ભાગ્યા 40 ને 50 કેટલા થાય? 90. અને 90 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 90 ભાગ્યા 2 એટલે 45. 50 અને 60 110 અને 110 ભાગ્યા 2 કરીએ એટલે 55. 60 ને 70 130 અને 130 ભાગ્યા 2 કરીએ એટલે 65. અને 70 ને 80 કેટલા મળશે? 150 અને 150 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળે? 75. This is the mid value of x. શું મળે આપણને? મિડ વેલ્યુ. કેવી રીતે શોધી? તો કે જે ક્લાસ ઇન્ટરવલ છે, ક્લાસ ઇન્ટરવલ ની જે રેન્જ છે એ રેન્જમાં શું કરવાનું? બંને વેલ્યુનો સમ કરવાનો. સમ ઓફ રેન્જ, રેન્જ સમ વેલ્યુ એન્ડ ડિવાઈડ બાય 2. એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા આવું લખું છું કે આવું થાય આ મિડ વેલ્યુ શોધવા માટે. કઈ લખ્યું આપણે? અહીંયા લખું કે 0 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5. આ 5 કેવી રીતે લાયા? બરાબર, આ 5 કેવી રીતે લાયા? તો અહીંયા મેં લખ્યું છે. એ જ રીતે બીજી વેલ્યુ કોઈ પણ લખી દો. 70 પ્લસ 80 ઇઝ ઇક્વલ ટુ 150 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 75. તો આ 75 150 ડિવાઈડ બાય 2. બરાબર. ક્લાસ ઇન્ટરવલ રેન્જ સમ, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને શું મળશે? x મળશે, એટલે કે મિડ વેલ્યુ મળશે. શું મળશે? મિડ વેલ્યુ. હવે આ ફ્રીક્વન્સીનો હવે આપણે શું કરવાનો છે? સરવાળો. તો કેલ્સી ઓપન કરીએ. થર્ડ સ્ટેપ શું કરીએ? તો કઈ છે એની વેલ્યુ? તો આપણી પાસે છે 3 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 15 પ્લસ 18 પ્લસ 16 પ્લસ 11 પ્લસ 5 88. તો અહીંયાની ફ્રીક્વન્સીનું ટોટલ કેટલું થશે? અહીંયા શું મળશે? આપ 88. શું મળશે? 88. હવે મારે આ એઝ્યુમ વેલ્યુ કરી અને એક્સ ડિફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનો છે? ડિફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો ડિફાઇન્ડ કરવા માટે હું એક કોલમ ઇન્સર્ટ કરું છું. બરાબર. અને અહીંયા ત્યાં લખું છું કે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ, એટલે કે એઝ્યુમ વેલ્યુ. જે તમે આ વેલ્યુ, જે મિડ વેલ્યુ ફાઇન્ડ કરી છે, એ મિડ વેલ્યુમાંથી તમે કોઈ પણ વેલ્યુ એઝ્યુમ કરી શકો છો. બરાબર. તો તમે શું મળે છે? ડી મળે છે. બરાબર. તમને ખાસ કહેવાનું એ રહી ગયું કે જે એક્ઝામ્પલ સોલ્વ કરે તો એની ફોર્મ્યુલા શું છે? અહીંયા ત્યાં શોર્ટકટ મેથડ જે લખી, આ શોર્ટકટ મેથડની આ ફોર્મ્યુલા અહીંયા લખું છું. ફોર્મ્યુલા શું છે? તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી अपॉन एन. શું ફોર્મ્યુલા બની આપણી? એફડી ઇઝ ઇક્વલ ટુ, લખી આ એક્સ બાર બરાબર, અહીંયા હું લાઈવ ઉપર કરી દઉં. સમજી લો.
एक्स बार बराबर ए इक्वल टू ए प्लस सिग्मा एफडी भाग्या एन बराबर। तो हवे मारे डी शोधवो छे। शुं शोधवुं छे? डी फाइंड करवो छे। तो डी फाइंड करवा माटे हुं शुं करूं छुं? बराबर शुं करूं छुं अहींया? तो के डी फाइंड करवा माटे हुं कोई पण वेल्यू धारूं छुं। આપણે ધારી લઈએ 35 વેલ્યુ ધારી દઈએ। 35 માંથી 5 માઇનસ 5 માંથી 35 માઇનસ કરવાના કેટલા 5 માંથી 35 માઇનસ કરવાના એટલે શું મળશે -30। આ વેલ્યુ મેં એઝ્યુમ કરી છે। શું કરી છે? એઝ્યુમ કરી છે। જો બોલ્ડ કરી નાની સાઈઝ થોડી વધારી એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ એઝ્યુમ કરેલી વેલ્યુ अथवा तो अहींया हूँ ए पण लखी दूं छुं ए इक्वल टू एज्यूम वेल्यू तमारी तमने ख्याल आवे एटला माटे आ एज्यूम करी छे। तो 5 ओछा 35 केटला वध्या -3 15 ओछा 35 एटले -20 ना खबर पड़े तो अहींयाथी केल्क्युलेटर ओपन करीने तमे करी शको छो। अहींया लखो के 15 ओछा 35 करो केटला मळे छे -20 मळ्या। ओके आगे आगळ जईए 25 माइनस 35 કેટલા મળ્યા -10 એટલે અહીંયા શું આવશે -10 35 ઓછા 35 એટલે અહીંયા 0 આવશે પછી 45 ઓછા 35 એટલે +10 અહીંયા લખો શું લખ્યું 45 ઓછા 35 કેટલા મળ્યા 10 એ જ રીતે 55 ઓછા 35 એટલે 20 મળશે ના ખબર પડે તો અહીંયા જો કરી દઉં 55 ઓછા 35 20 મળ્યા। હવે જોઈએ 65 ઓછા 35 કેટલા મળ્યા 30 તો એ 30 અહીંયા લખી આ બંનેનો ડિફરન્સ। હવે શું મળશે 75 ઓછા 35 કેટલા મળ્યા 40 તો એનો શું કરી દઈએ અહીંયા લખી દઈએ 40 આ આપણને ડી મળી। હવે આપણે શું શોધવાનું છે એફડી શું શોધવાનું છે એફડી। તો આ એફ આપણી પાસે છે ફ્રીક્વન્સી એટલે એફ શું છે આ ફ્રીક્વન્સી એટલે એફ ફ્રીક્વન્સી મીન્સ એફ एफ अपनी पास है डी पण है आ डी मळी गयो आपणे डी शोध्यो डी पण है तो हवे आपणे एफ डी शोधीए शुं शोधवानुं छे एफ डी तो एफ इंटू डी एटले एफ अने डी नो गुणाकार शुं शोधवानुं छे एफ अने डी नो गुणाकार बराबर। तो एफ अने डी नो गुणाकार कई रीते करी शकूं कई रीते थशे तो 30 इंटू -3 इंटू -3 एटले आ बे वेल्यू जो सिलेक्ट करूं छुं आटलो गुणाकार कारण के एफ क्या है फ्रीक्वन्सी अने डी आपणे आ मळ्यो आ बंनेनो गुणाकार करीए त्यारे आपणने शुं मळशे एफ डी मळशे एटले 30 इंटू 3 एटले -19 -20 इंटू -8 ना खबर पड़े तो अहींया कर देवानुं 20 गुण्या 8 -160 मळ्या -160 12 गुण्या 10 एटले -120 मळे 15 गुण्या 0 एटले शुं मळशे 0 ना खबर पड़े तो अहींया लखी देवा 15 गुण्या 0 शुं मळे भाई 0 मळे ओके पछी शुं कह्युं ने 18 गुण्या अहींया लखो केल्क्युलेटरनो उपयोग करवानो तमारे घरे तो 18 गुण्या 18 गुण्या 10 કેટલા મળે 180 તો અહીંયા શું આવશે
180. એ જ રીતે 16 ગુણ્યા 20 એટલે અહીંયા 16 ગુણ્યા 20 એટલે કેટલા મળ્યા? 320 બરાબર. એના પછી 30 ગુણ્યા 11 330 તો એ અહીંયા આવશે. અને લાસ્ટ જે વેલ્યુ છે 40 પંચા 4 પંચા 20 એટલે 200. ઓકે, હવે આપણને એફડી શોધ્યું. આપણા પાસે ફરી એકવાર કીધું કે શું હતું? ક્લાસ આપણી પાસે હતો અને ફ્રીક્વન્સી હતી, બરાબર. બાકી મિડ વેલ્યુ પણ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી, ડી કઈ રીતે ફાઇન્ડ કર્યો અને એફડી કઈ રીતે ફાઇન્ડ કર્યો એ તમને હવે ખ્યાલ જ છે, બરાબર. તો હવે આ જે એફડી કર્યું છે એ એફડી ને હવે આપણે શું કરીશું? તો એફડી ને હવે આપણે સરવાળો કરીએ, બરાબર. તો સરવાળો કરીએ આપણે. પહેલા કઈ વેલ્યુ છે એ જોઈ લઈએ. તો કે -90, માઇનસ હોય તો માઇનસ લખું, પ્લસ હોય તો પ્લસ લખું. -90 પ્લસ -60 પ્લસ -120 પ્લસ 0 પ્લસ 180 પ્લસ 320 પ્લસ 330 પ્લસ 200 પ્લસ 1030 વધી જાય. કેમ ભાઈ? ફરી એકવાર બનાવી દો કેલ્ક્યુલેટર. ફરી એકવાર ચેક કરી લેવાનો, 2 વાર સરવાળો. 200 પ્લસ 330 પ્લસ 320 પ્લસ 180 પ્લસ -120 પ્લસ -160 પ્લસ -90 એટલે કેટલા મળ્યા? 660. ધીસ ઇઝ ધ આન્સર. તો અહીંયા કેટલા આવશે? સિગ્મા એફડી 660. બરાબર. હવે આપણી ફોર્મ્યુલા મૂકી અને આપણે એક્ઝામ્પલ ગણીએ. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી upon n. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી upon n, બરાબર. તો આપણા પાસે a કેટલા હતા? તો કે 35, બરાબર. પછી સિગ્મા એફડી કેટલા મળ્યા? તો કે 660. આ સિગ્મા એફડી કેટલા મળ્યા? 660 ભાગ્યા n કેટલા છે આપણી પાસે? n કેટલા છે? 88. કેટલા છે? 88, બરાબર. તો 660 ભાગ્યા અહીંયા બરાબર કરી દઈશું. 35 ભાગ્યા 660 બરાબર 35 પ્લસ 660 ભાગ્યા 88 પ્લસ 35
એટલે હવે આપણે કેલ્ક્યુલેટરમાં 660 ભાગ્યા 88 કેટલા મળ્યા ભાઈ? 7.5. કેટલા મળ્યા? 7.5. તો ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 7.5. હવે આ બંનેનો જે સરવાળાનો જવાબ આવે સમથિંગ લાઈક એઝ 42.5 જેવું આવશે. તો 35 પ્લસ 7.5 તો 42.5. ઓકે, તો 42.5 ધીસ ઇઝ ધ આન્સર ઓફ ગ્રુપ ફ્રીક્વન્સી. બરાબર. તો કઈ રીતે એક્ઝામ્પલ્સ કાઉન્ટ કર્યો એ હવે તમને ખબર હશે. બરાબર, કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ એ કોને કહી શકાય અને ક્લાસ ફ્રીક્વન્સી કોને કહી શકાય. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. શું કહે છે? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. તો ફરી એકવાર કહી દઉં કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય. તો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ is along a class their respective frequency let Li to be lower limits and Ui is the upper limits of class. એટલે આનો મતલબ શું? આ જે લખીને આ 0 is the lower limit, 10 is upper limit, class only. બીજા ક્લાસમાં શું થાય? 10 is lower limit અને 20 is upper limit. બરાબર. એટલે લખ્યું કે ગ્રુપ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અલોંગ અ ક્લાસ their respective frequency let Li to be lower limit Li and upper limit Ui of class. એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. એના પછી એક કહ્યું હતું કે નંબર ઓફ ક્લાસ ટુ બી n. સો ધેટ ઇઝ i ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને 2, 3, 4 નંબર ઓફ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ i ના મળે ત્યાં સુધી. એ જે ટેબ્યુલેટેડ ફોર્મમાં જે રિટર્ન કરે છે એના આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. એક્ઝામ્પલ તરીકે સમજાયું છે કે ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી. ધીસ ઇઝ ધ લોઅર લિમિટ, 3 અપર લિમિટ. સામે શું હશે? એની ફ્રીક્વન્સી. એ જ રીતે સેકન્ડમાં પણ લોઅર લિમિટ 2 અપર લિમિટ ફ્રીક્વન્સી 2. એટલે અહીંયા લખ્યું કે i ઇઝ ઇક્વલ ટુ 1, 2 and n. એટલે 1 થી લઈને n સુધી ના મળે ત્યાં સુધી. જેને આપણે શું કહીએ છીએ? લોઅર લિમિટ. અને ટોટલ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ n. ધીસ ઇઝ નોન એઝ ગ્રુપ ફ્રીક્વન્સી. એટલે મેં એક નોટ લખાઈ છે, જો અહીંયા લખી છે કે upper limit of class may or may not be equal to lower limit for following class. કયા ક્લાસ ફોલોઈંગ કરે છે? લોઅર લિમિટ અને અપર લિમિટ.
તેના માટે આપણા પાસે એક એક્ઝામ્પલ્સ હતું કે આપણે શોર્ટકટ મેથડ યુઝિંગ ડાયરેક્ટ મેથડ સોલ્વ કરીશું, બરાબર. જેની ફોર્મ્યુલા શું હતી તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n. શું હતી? x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n ડિવાઈડ બાય n એવું પણ કહી શકો, અથવા અપોન પણ n એવો શબ્દ પણ તમે કહી શકો. તો આપણી પાસે ક્લાસ ફ્રીક્વન્સી હતી જેને મેં ટેબ્યુલેટર ફોર્મમાં લખી છે. જો 0 to 10, 10 to 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આજે આપણી ક્લાસ ફ્રીક્વન્સી હતી, બરાબર, ક્લાસ ઇન્ટરવલ. બીજું ફ્રીક્વન્સી, તો એ સેમ ફ્રીક્વન્સી મેં પણ અહીંયા લખી દીધી અને એનું ટોટલ ફાઇન્ડ આઉટ કર્યું. કેટલું મળ્યું આપણને? 88, બરાબર. પછી આપણે સ્ટેપ 1 ની અંદર શું ફાઇન્ડ કરવાનું હતું તો કે મિડ વેલ્યુ. શું ફાઇન્ડ કરાવવાનું? મિડ વેલ્યુ. તો મિડ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થશે? મિડ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થશે તો કે a ઇક્વલ ટુ 35 મેં એઝ્યુમ કરી, સોરી, મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અહીંયા મેં ફોર્મ્યુલા લખી. જો ક્લાસ ઇન્ટરવલની રેન્જનો સમ કરી અને ડિવાઈડ બાય શું કરવાનું? 2 કરવાનું. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે. જો પહેલો ક્લાસ આપણો કયો છે? 0 થી લઈને 10 સુધી. તો મેં શું કર્યું? 0 પ્લસ 10 એટલે આપણને કેટલા મળે? 10. અને 10 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 5. તો શું મળે? અહીંયા 5 મળે. એ રીતે 10 પ્લસ 20 કેટલા મળે? 30. અને 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળે? 15. જે જવાબ આવે અહીંયા લખો. 20 પ્લસ 30 50. 50 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 25. 30 પ્લસ 40 કેટલા મળ્યા? 70. એટલે કેટલા મળ્યા? ભાગ્યા 2 કરીએ એટલે 35, બરાબર. 40 પ્લસ 50 90 એટલે કેટલા મળ્યા? ભાગ્યા 2 કરીએ એટલે 45, બરાબર. એ રીતે મેં એક્ઝામ્પલ્સ પણ લખ્યું છે. એ રીતે આપણે શું કરીએ છીએ? મિડ વેલ્યુ શોધીએ છીએ. એટલે મિડ વેલ્યુ મળી ગઈ એટલે કે x મળી ગયો, f આપણી પાસે હતો. હવે d શોધવાનો બાકી છે. શું બાકી રહ્યો? d. n પણ આપણને મળી ગયા છે. n ઇક્વલ ટુ અહીંયા લખી શકો, n ઇક્વલ ટુ 88, બરાબર. તો d ઇક્વલ ટુ x માઇનસ a. તો કે x એટલે કયા? આ વેલ્યુમાંથી માઇનસ કરવાનો છે. કઈ? એ એટલે કે એઝ્યુમ વેલ્યુ જે કરો એ. મિડ વેલ્યુમાંથી તમે કોઈ પણ વેલ્યુ ધારી શકો છો. મેં 35 ધાર્યા છે, બરાબર. તો 5 માઇનસ 35 માઇનસ 30, 15 માઇનસ 35 માઇનસ 20, 25 માઇનસ 35 એટલે માઇનસ 10, 35 માઇનસ 35 એટલે 0, 45 માઇનસ 35 10, 55 માઇનસ 35 એટલે 20, 65 માઇનસ 35 એટલે 30, 75 માઇનસ 35 એટલે 40, બરાબર. તો ડી ઇઝ ઇક્વલ ટુ ડી મળે, બરાબર. પછી એફડી. એફડી કઈ રીતે શોધ્યા? તો ડી અને એફ નો ગુણાકાર 90, 30 90, બરાબર. 20 ગુણ્યા 8 એટલે 160, 10 ગુણ્યા 12 એટલે 120, 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 15 એટલે 0, 10 ગુણ્યા 18 એટલે 180, 20 ગુણ્યા 16 એટલે 320, 30 ગુણ્યા 11 એટલે 330, 40 ગુણ્યા 5 એટલે 200, બરાબર. એટલે 660 આ જ બધાનું ટોટલ જે છે, બરાબર, એ બધાનું ટોટલ કેટલું મળે છે આપણને? 660, બરાબર. પછી આપણી પાસે ફોર્મ્યુલા હતી કઈ? જે આપણે અગાઉ સ્ટડી કરી કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n, બરાબર. એટલે એ કેટલા છે આપણા પાસે? કેટલા ધાર્યા હતા? તો કે 35. તો અહીંયા 35 લખ્યા. સિગ્મા fd કેટલા મળ્યા? 660 અને n કેટલા છે? તો 88. તો 35 એના એ જ રાખ્યા. 760 ભાગ્યા 88 કર્યા એટલે કેટલા મળ્યા મને? 7.5. અને આ 7.5 પ્લસ 35 કર્યું એટલે કેટલા મળ્યા? 42.5, બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ?
કોઈ ક્વેરી અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. જે આપણે આજે ચલાવ્યું ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય, એ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કઈ રીતે વર્ક કરે છે અને એનું એક્ઝામ્પલ્સ, તમે કઈ રીતે, એની ફોર્મ્યુલા શું છે. બરાબર. જો તમને ફોર્મ્યુલા યાદ રહેશે તો તમે ઇઝીલી લેક્ચર જોયેલા હશે, દાખલા તમે ગણેલા હશે તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર. બાકી તો તમારું ઉપર ડિપેન્ડેન્ટ છે. બરાબર. જેમ જેમ લેક્ચર ચાલુ રહે, દાખલા ચાલુ રહે, એમ તમારી નોટ્સમાં લખતા રહેજો. બરાબર. તો આટલા સુધી રાખી. બરાબર. કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આ ચલાવ્યું, જે વાત કરીએ આપણે કઈ ગ્રુપ. બરાબર. જે સી બાકી તો આપણો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. તો એરેથમેટિક મીન ની જે મેથડ્સ હતી એ આજે કમ્પ્લીટ થઈ. કઈ? જે અહીંયા લખીને મેથડ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ એ આપણે પહેલા જોયું, એના પછી અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, ને આજે શું જોયું કે ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.